નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર એકવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 5 સ્ટાર્ટ કર્યું હતું. એના કેટલાક અગત્યનો મુદ્દો જે ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. વાન ડેર વાલ્સ બળ સમજી ગયા, એટલે કે દ્રવ્યની અવસ્થાઓ જે વાત કરી, ઘન પ્રવાહી અને વાયુ, એના જે આકાર નક્કી કરે છે, એટલે કે જે ઘન પ્રવાહી અને વાયુ જે સ્થિતિ નક્કી કરીએ છીએ એ માટે જવાબદારી પરિબળ જેની વાત કરતી, આંતર અણુવીય આકર્ષણ બળ એટલે કે આંતર અણુવીય બળ, એટલે કે વાન ડેર વાલ્સ બળની સમજૂતી મેળવી ચૂક્યા છે. એના 3 પ્રકાર હતા. એક હતો લંડન બળ એટલે કે વિસર્જન બળ, બીજા નંબરે હતું દ્વિધ્રુવીય બળ, અને ત્રીજું હતું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. આ 3 બળની વાત કરી ચૂક્યા છે. હવે આજના લેક્ચરની અંદર એ બળોને સમજવા જઈ રહ્યા છીએ. એ બળની વિસ્તૃતમાં સમજ મેળવીશું અને આગળ આપણે વાત કરીશું. બરાબર છે? ચલો તો ચેપ્ટરની અંદર વાત કરીએ. હવે ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ થતા જાય છે. તો એનો પહેલો ટોપિક જે છે, જે પહેલું બળ છે એનું નામ છે વિસર્જન બળ. વિસર્જન બળ, બરાબર છે? અથવા લખીએ લંડન બળ. લંડન બળ. તો ઇંગ્લિશમાં કહીશું ડિસ્પર્ઝન અથવા ડિસ્પર્સન ફોર્સ અથવા લંડન ફોર્સ. બરાબર છે? બંનેનું નામ એક જ છે. વિસર્જન બળ કયો અથવા લંડન બળ કયો, શું છે એ સમજી લઈએ અને પછી આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો, તો આ બળો ક્યાં જોવા મળશે? તો આ બળો ક્યાં થઈ શકે? તો આ જે વિસર્જન બળ છે કે લંડન બળ છે એ અણુઓમાં થઈ શકે અથવા પરમાણુઓમાં થઈ શકે. એટલે ક્યાં જોવા મળે? અણુ અને પરમાણુમાં જોઈ શકાય છે. એટલે કે અણુ અને પરમાણુમાં હોઈ શકે. ક્યાં હોઈ શકે? અણુ અને પરમાણુમાં. અણુમાં પણ હોઈ શકે અને પરમાણુમાં પણ હોઈ શકે છે. હવે એની અંદર શું થશે તો સમજીએ. આ સમજવા માટે પહેલા કેટલાક શબ્દો જે છે, 2 શબ્દો ખાસ સમજાઈશ. એક તો અધ્રુવીય શબ્દ સમજી લો. અધ્રુવીય શબ્દ સમજી લો. બરાબર છે? ચાલો, તો અધ્રુવીય શબ્દ કોણ શું છે, શું દર્શાવે છે? તો જેને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ નથી એને આપણે અધ્રુવીય કહીશું. દાખલા તરીકે આ એક પરમાણુ લીધો. તો આ પરમાણુની અંદર બધી જગ્યાએ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સમાન રીતે વહેંચાયેલા છે. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સમાન રીતે વહેંચાયેલા છે. એટલે ત્યાં શબ્દ વાંચો ત્યારે આવશે સમમિતીય અથવા સમમિતિ શબ્દ આવશે વાંચવામાં. એટલે કે સમાન રીતે વીજભાર વહેંચાયેલા હોય. ઇલેક્ટ્રોન વીજભાર બધી જગ્યાએ કેવો સમાન રીતે વહેંચાયેલો છે. બધી જગ્યાએ વીજભાર સમાન રીતે વહેંચાયેલો હોય છે. ત્યારે આપણે એને નથી ધન ધ્રુવ હતો કે નથી ઋણ ધ્રુવ હતો, એટલા માટે આપણે એને અધ્રુવીય કહીશું. ખ્યાલ આવે છે? તો અધ્રુવીયનો મતલબ કે જેને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ નથી, બધી જગ્યાએ વીજભાર સમાન રીતે વહેંચાયેલો છે. અહીંયા જેટલો હશે એટલો જ અહીંયા હશે, અહીંયા હશે એટલો જ અહીંયા હશે, વચ્ચે એટલો હશે, બધી જગ્યાએ વીજભાર સમાન હશે. એટલે આપણે સમમિતીય વીજભાર કહીશું કે સમમિતીય રીતે વીજભાર ગોઠવાયેલો છે. એટલે અધ્રુવીય શબ્દ સમજી ગયા. ત્યારબાદ જેને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય એને શું કહીશું? આપણે ધ્રુવીય કહીશું. જેમાં વીજભાર અસમાન રીતે વહેંચાયેલો હોય એટલે શું કહીશું? એને ધ્રુવીય કહીશું. તો ધ્રુવીય હોય ત્યારે એને દર્શાવવા માટે જ્યારે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હશે, ત્યારે તમે એને ધ્રુવીય કહેશો, અને ધ્રુવીય હશે ત્યારે તમે એને દ્વિધ્રુવીય ચાક માત્રા શબ્દ વાંચશો તમે. દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રામાં શું થશે? તો માનો કે ભાઈ પરમાણુ છે, એની અંદર અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. તો આની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોઈ શકે. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ છે.
તો આને દ્વિધ્રુવીય ચાક માત્રા છે એમ કહી શકીએ. શું કહે? દ્વિધ્રુવીય ચાક માત્રા છે એમ કહી શકીએ. તો દ્વિધ્રુવીય ચાક માત્રા છે એમ કહી શકીએ તો દર્શાવી કઈ રીતે? તો દ્વિધ્રુવીય ચાક માત્રા મારે દર્શાવવી હોય તો આ રીતે એક એરો કરવો પડે, આ રીતે એરો કરવો પડે અને અહીંયા ક્રોસ કરવો પડે. તો આ શું દર્શાવે છે? આ ક્રોસ ધન વીજભાર દર્શાવે છે. એમ સમજવાનું છે કે અહીંયાથી ધન વીજભાર છે અને આ સાઈડ ક્યાં જાય છે? તો ઋણ વીજભાર આ સાઈડ બતાવવો પડશે. એટલે અહીંયા જે અહીંયા છે આ ઋણ વીજભાર તરફ આવે છે. એટલે આ એરો કઈ બાજુ દર્શાવવાનો? તો જે બાજુ ઋણ વીજભાર હશે એ બાજુ આ એરો દર્શાવવાનો, જે બાજુ ધન વીજભાર છે એની બાજુ આ પ્લસ ની નિશાની દર્શાવવાની. એટલે એનું શીર્ષ કઈ બાજુ? ઋણ વીજભાર બાજુ, અને એનો છેડો પૂંછડી એની કઈ બાજુ? આ સાઈડ. બરાબર? એટલે કેવી રીતે દર્શાવે છે અને આ રીતે હું દર્શાવીશ. ખ્યાલ? એટલે એને દ્વિધ્રુવીય ચાક માત્રા છે એમ કહી શકીએ. દ્વિધ્રુવીય ચાક માત્રા, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તો દ્વિધ્રુવીય ચાક માત્રા કોને ના હોય? બધી જગ્યાએ સમાન રીતે વહેંચાયેલા હોય તો એને દર્શાવી શકો દ્વિધ્રુવીય ચાક માત્રા? ના. કેમ? કારણ કે ધન વીજભાર કે ઋણ વીજભાર પર છે નહીં, એટલે માટે દર્શાવી શકતો નથી. બરાબર છે? તો અહીં બે શબ્દ સમજી લીધા, જેથી તમે જ્યારે પ્રશ્નનો જવાબ વાંચશો ત્યારે આ શબ્દોનો ઉલ્લેખ થશે, દ્વિધ્રુવીય શબ્દ, અને ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ એનો અર્થ શું છે. બરાબર? ચલો હવે આગળ ચર્ચા કરીએ. પાછા આવીએ કે વિસર્જન બળ એટલે કે લંડન બળ ક્યાં જોવા મળે? તો અણુઓમાં થઈ શકે અને પરમાણુઓમાં પણ થઈ શકે છે. હવે સમજીએ. અને એક ઉદાહરણ લઈએ સમજવા માટે. બહુ સરસ ઉદાહરણ છે. તમે બધાએ મધપૂડો જોયો છે? મધપૂડો છે તો મધપૂડાની અંદર શું હોય? મધપૂડાની અંદર શું હશે? બધું આ રીતે બધા છેદ હશે, બધા છિદ્રો હશે. બરાબર છે? બધા છિદ્રો, બધી જગ્યાએ છિદ્રો છે. આ બધા છિદ્રોમાં શરૂઆતની અંદર, બધા છિદ્રોમાં શરૂઆતની અંદર મધમાખી દરેક છિદ્રમાં છે. મધમાખી દરેક છિદ્રમાં બેઠી છે. દરેક છિદ્રમાં મધમાખી છે. હવે કોઈ કારણસર વિચારી લઈએ કોઈ કારણસર એ મધપૂડાની અંદર બધી મધમાખીઓ નીચે આવી ગઈ. બધી મધમાખીઓ નીચે આવી ગઈ મધપૂડાની અંદર, અને ઉપરનો ભાગ ખાલી થઈ ગયો. ઉપરનો ભાગ ખાલી થઈ ગયો. એટલે પહેલા મધપૂડામાં જોયું કે બધા મધમાખી બધી રીતે સમાન રીતે વહેંચાયેલી છે. બધી જગ્યાએ સમાન સમમિતીય રીતે મધમાખીઓ હતી, બધી જગ્યાએ હતી. જ્યારે બીજા ભાગમાં શું થયું? બધી મધમાખીઓ ક્યાં? એક નીચેના ભાગે આવી ગઈ. એટલે એક ભાગમાં બધી મધમાખી છે, જ્યારે એક ભાગ ખાલી છે. એટલે એક ભાગ વીજભારિત બન્યો, એક ભાગ વીજભારિત વગરનો છે. એટલે વીજભારિત એટલે અહીંયા વીજભાર ઓછો છે, જ્યારે અહીંયા વીજભાર વધારે છે એમ કહી શકીએ. થોડી ખ્યાલ આવતી હશે તમને. કારણ કે આવી શક્યતા હોવાની શક્યતા કરી તો એ બાબતને આપણે અભ્યાસ સાથે સાંકળવું, આપણે અહીંયા સિલેબસ સાથે સાંકળવું, એટલે કે અભ્યાસ સાથે સાંકળવું તો શું થઈ શકે સમજીએ. ચલો તો હવે પાછા લંડન બળ પર આવીએ. મિત્રો લંડન બળ એટલા માટે સમજાવું છું કે બહુ તમને ખાસ દરેકની અંદર જોવા મળે જ છે. બરાબર છે? અને તમને ખાસ અગત્યનું છે તો સમજી લઈએ. તો વિસર્જન બળ એટલે કે લંડન બળની અંદર વાત કરીએ છીએ કે અણુ અને પરમાણુમાં જોવા મળી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ છીએ તો એક ઉદાહરણ સમજીએ. ચલો માની લો એક આ પરમાણુ છે. સમજો, આ એક આ પરમાણુ છે. આ પરમાણુ એ પરમાણુ છે. પરમાણુ નામ આપી દો એ. બરાબર છે? ચલો હવે આ લઉં છું બીજો એક પરમાણુ. આ પરમાણુ બી. આ પરમાણુ નામ છે બી. બરાબર છે? એટલે પરમાણુ એ અને પરમાણુ બી બંનેમાં બધી જગ્યાએ વીજભાર સમાન રીતે વહેંચાયેલા છે. બંનેમાં વીજભાર સમાન રીતે વહેંચાયેલા છે. એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર વહેંચાયેલા નથી. કોઈ કહેશે સાહેબ તમે વચ્ચે તો પ્લસ કર્યું. સાહેબ મેં વચ્ચે પ્લસ કર્યું. મિત્રો ચેપ્ટર 2 માં શીખી ગયા છો કે વચ્ચે પ્રોટોન છે, પ્લસ નથી. પ્લસ નો મતલબ અહીંયા વચ્ચે શું છે? પ્રોટોન છે, કેન્દ્ર છે. કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર દર્શાવેલું છે. મેં કોઈ પાછળ એમને કહે સાહેબ વચ્ચે પ્લસ છે એટલે વીજભારિત થઈ ગયું ને. એટલે વચ્ચેમાં કેન્દ્ર છે. એટલે બધી જગ્યાએ ઋણ વીજભાર સમાન રીતે વહેંચાયેલો છે. પરમાણુમાં કેન્દ્રમાં પ્લસ હોય, કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન. એટલે બધી જગ્યાએ ઇલેક્ટ્રોન વીજભાર સમાન રીતે વહેંચાયેલા છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન સમાન રીતે વહેંચાયેલા છે. એટલે અહીં નીચે લખી દો કે ઇલેક્ટ્રોન વીજભાર સમાન રીતે, સમમિતિ રીતે, સમમિતીય અથવા સમાન રીતે લખીએ. બરાબર? સમમિતીય લખો કે સમાન રીતે લખો? સમાન રીતે વહેંચાયેલા છે. સમાન રીતે વહેંચાયેલ છે. બરાબર? એટલે પહેલી આકૃતિ જે દોરી આપણે અહીંયા, પહેલી આકૃતિમાં પરમાણુ એ અને પરમાણુ બી ની અંદર બંનેની અંદર વીજભાર સમાન રીતે, ઇલેક્ટ્રોન વીજભાર સમાન રીતે વહેંચાયેલા છે. તો બંને કેવા હશે?
અધ્રુવીય. બંને કેવા કહેવાય? અધ્રુવીય. વીજભાર નથી એટલે આ બંને અત્યારે કેવા છે? અધ્રુવીય. અધ્રુવીય છે એટલે અધ્રુવીય પરમાણુ A અને આ અધ્રુવીય પરમાણુ B છે. આટલો ખ્યાલ આવી ગયો છે. ચલો ત્યારબાદ આગળ વાત કરીએ. હવે એની અંદર વીજભાર સમાન રીતે વહેંચાયેલો છે, આની અંદર પણ વીજભાર સમાન રીતે વહેંચાયેલો છે. હવે કોઈ પણ કારણસર આ બંનેમાંથી કોઈ એક પરમાણુમાં, માનો કે પરમાણુ A લઈ લો. ચલો પરમાણુ A ની અંદર થોડાક સમય માટે જે વીજભારનું વિતરણ સમાન રીતે થયું, વિતરણ એટલે ગોઠવણી થઈ, જે વીજભારનું વિતરણ અહીંયા સમાન રીતે થયું છે એમાં ભંગ પડે છે. એટલે કે આ જે વીજભાર છે એની અંદર જે સમાન રીતે વહેંચાયેલા છે એની અંદર ક્ષણિક માટે એ ધ્રુવીય બને છે. પહેલા અત્યારે કેવું છે? અધ્રુવીય છે. બધી જગ્યાએ વીજભાર સમાન રીતે વહેંચાયેલો છે, તો બંને અધ્રુવીય છે. પરંતુ પરમાણુ A ની અંદર માની લો કે એવું થાય છે કે થોડાક સમય માટે, ક્ષણિક સમય માટે આની અંદર શું થાય છે? આની અંદર શું થાય છે? તો આની અંદર શું થશે? વીજભારનું વિતરણ અસમાન થશે. એટલે કેવું બનશે? ધ્રુવીય બનશે. એટલે હું લખું અહીં આગળ કે પરમાણુ A ક્ષણિક સમય માટે ધ્રુવીય બને. ધ્રુવીય બને એટલે શું થશે? તો જે પરમાણુ A છે એ પરમાણુ A ની અંદર શું થશે? તો અહીંયા દોરો આકૃતિ એટલે તમને ખ્યાલ હશે. ચાલો તો અહીંયા દોરો કદાચ દેખાશે તો કે શું થશે? તો પરમાણુ A છે એ પરમાણુ A ની અંદર માની લો કે જમણી બાજુ જમણી બાજુએ બધા વીજભાર, ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન કેવા છે? ઋણ વીજભાર છે. તો બધા ઇલેક્ટ્રોન એ બાજુ જમણી બાજુ જતા રહ્યા. તો અહીંયા બધું મધપુડામાં જેમ બધી માખીઓ નીચે આવી ગઈ હતી, ઉપરનો ભાગ ખાલી બની ગયો હતો, એમ બધો વીજભાર અહીંયા આવી ગયો. ઋણ વીજભાર બધો અહીંયા છે, તો અહીંયા કંઈ વધશે નહીં. એટલે અહીંયા શું આવશે? તો અહીંયા ઉણપ હશે, ઇલેક્ટ્રોનની ઉણપ હશે. અને પ્લસ એટલે પ્લસ વીજભાર ત્યાં નથી, એમ ના રહી શકે. તો ત્યાં શું છે? ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે પ્લસ લખાય. પ્લસનો મતલબ શું છે? ઇલેક્ટ્રોન મેળવવા છે ને. આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા કે પ્લસનો ચાર્જ Na+1 હોય તો શું કહેવાય? એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, એને ઇલેક્ટ્રોનની જરૂર છે. એમ બધા વીજભાર આ સાઈડ જતા રહ્યા, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય. એટલે અહીંયા ધન વીજભાર અને અહીંયા ઋણ વીજભાર. તો આ બંને કેવો બની ગયો? ધ્રુવીય બન્યો. કેવો બન્યો? ધ્રુવીય બન્યો. ખ્યાલ આવે છે? એટલે વિસર્જન અને લંડન બળમાં શું છે? તો પહેલા બંને પરમાણુ કે અણુઓ કેવા હતા? વીજભારની દ્રષ્ટિએ સમાન રીતે વહેંચાયેલા હતા, બંને અધ્રુવીય હતા. હવે કોઈ કારણસર ક્ષણિક સમય માટે બંનેમાંથી કોઈ પણ એક પરમાણુ, એટલે પરમાણુ A ની વાત કરીએ તો પરમાણુ A કેવો બની ગયો? ધ્રુવીય બન્યો. એટલે વીજભારનું વિતરણ અસમાન થઈ ગયું. એક બાજુ બધું માઇનસ, એક બાજુ પ્લસ થઈ ગયું. તો આના કારણે પરમાણુ A ના કારણે પરમાણુ B પણ શું બનશે? ધ્રુવીય બનશે. પરમાણુ B પણ શું બનશે? ધ્રુવીય બનશે. એટલે પરમાણુ જે A હતો, પરમાણુ A હવે કેવો બની ગયો? આ ટાઈપ બની ગયો છે. બીજી આકૃતિ દોરું તો પરમાણુ A એટલે આ પરમાણુ A ની અંદર ઋણ વીજભાર આ સાઈડ છે, બધું અહીંયા ધન વીજભાર છે. આ પરમાણુ A જેની જમણી બાજુ શું છે? જમણી બાજુ શું છે? ઋણ વીજભાર છે. જમણી બાજુ ઋણ વીજભાર છે. એના કારણે જે પરમાણુ B હતો, એટલે પરમાણુ B શું કરશે? તો માનો કે આની અંદર બધો માઇનસ ચાર્જ આ સાઈડ આવી ગયો, તો શું કરશે? આ માઇનસ ચાર્જ આના જે અહીંયા માઇનસ ચાર્જ બધો હશે, અહીંયા જે બધું માઇનસ ચાર્જ હશે એ બધાને શું કરશે? ધક્કો મારશે, અપાકર્ષણ થશે. આ માઇનસ ચાર્જ, બધા માઇનસ ચાર્જ, આ બધાના ઇલેક્ટ્રોન, આના બધા ઇલેક્ટ્રોન શું કરશે? અપાકર્ષણ કરશે. એટલે બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ રહેશે? જમણી બાજુ ખસશે. એટલે અહીંયા શું થશે? બધા ઇલેક્ટ્રોન જે હશે બધાને આ સાઈડ ખસશે. એટલે અપાકર્ષણ સામેની દિશામાં જતા રહેશે. બધા સામેની દિશામાં જતા રહેશે. તો અહીંયા બધા ઇલેક્ટ્રોન જે અહીંયા સમાન રીતે વહેંચાયેલા હતા, જે સમાન રીતે અહીંયા વહેંચાયેલું હતું, હવે શું થઈ ગયું? તો એની અંદર પણ ધ્રુવીયતા ઉદ્ભવી. શું થયું? એની અંદર પણ ધ્રુવીયતા થઈ. પહેલા અધ્રુવીય હતો, આ પણ અધ્રુવીય હતો, પણ આની અંદર ધ્રુવીયતા થઈ. તો આના કારણે આની અંદર પણ શું થયું? ધ્રુવીયતા થઈ. એટલે આની અંદર પણ ધન આયન, ઋણ આયન આવી ગયા. તો અહીંયા ઇલેક્ટ્રોનની શું થાય? ઉણપ થાય. ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. કેટલાક લોકો એવું કહે છે કે સાહેબ અહીંયા ધન વીજભાર હતો, અહીંયા ઋણ વીજભાર હતો, એટલે ઋણ વીજભારે શું કર્યું? ધન વીજભારને આકર્ષ્યા, એટલે ખેંચ્યા, એટલે ધન વીજભાર આ સાઈડ આવી ગયા, ઋણ વીજભાર પેલી સાઈડ જતા રહ્યા. એવું નથી. આ ઋણ વીજભાર
આ ઋણ વીજભારોને અપાકર્ષણ કરે છે, દૂર કરે છે, જેના કારણે આ ઋણ વીજભાર દૂર થાય છે અને આ ભાગમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલા માટે ત્યાં પ્લસ લખીએ છીએ. એ પ્લસ ચાર્જ ખીંચતો નથી પરંતુ ઇલેક્ટ્રોનની ઉણપ થાય છે એટલા માટે ત્યાં પ્લસ ચાર્જ દર્શાવીએ છીએ. એટલે અહીંયા ઋણ વીજભાર કઈ બાજુ છે? જમણી બાજુ. અહીંયા પણ જમણી બાજુ ઋણ વીજભાર. તો અહીંયા ધન વીજભાર અને ઋણ વીજભાર થઈ ગયું. અહીંયા પણ ધન વીજભાર અને ઋણ વીજભાર થઈ. એટલે શરૂઆતમાં બંને અધ્રુવીય હતા, પરમાણુ A અને પરમાણુ B બંને અધ્રુવીય હતા. વીજભારનું વિતરણ સમાન રીતે થયું હતું, પણ કોઈ કારણ છે ક્ષણિક સમય માટે બંને પરમાણુથી કોઈ પરમાણુ કેવો બન્યો? ધ્રુવીય બન્યો. એ ધ્રુવીય બનવાથી એના એ પરમાણુના કારણે પરમાણુ B પણ કેવો બને છે? ધ્રુવીય બને છે. તો અન્ય ધન અને ઋણ આયન જોઈ શકીએ છીએ. એક બાજુ પ્લસ ચાર્જ, એક બાજુ માઇનસ ચાર્જ. તો અંદર શું ઉદ્ભવી શકે? દ્વિધ્રુવીય ચાક માત્રા ઉદ્ભવે. ધ્રુવીય ચાક માત્રા ઉદ્ભવે. દ્વિધ્રુવીય ચાક માત્રા ઉદ્ભવે. તો દ્વિધ્રુવીય ચાક માત્રા ઉદ્ભવે તો કઈ રીતે દર્શાવીશું એને? આ સાઈડ ઋણ વીજભાર છે, આ સાઈડ આરો બતાવવો પડશે. ધન વીજભાર આ સાઈડ છે અને અંદર પણ દ્વિધ્રુવીય ચાક માત્રા આ રીતે દર્શાવીશું. ધન વીજભાર આ સાઈડ અને ઋણ વીજભાર પેલી સાઈડ દર્શાવીશું. એટલે આ સમજૂતી થઈ લંડન બળોની. તો લંડન બળો કેવી રીતે ઉદ્ભવે છે? તો બંને પરમાણુઓમાંથી કોઈ પણ એક પરમાણુ ધ્રુવીય બને, જેના કારણે બીજો પરમાણુ પણ ધ્રુવીય બને. એટલે કે બંને પરમાણુ કેવા થશે? દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવશે. એટલે શરૂઆતમાં ઇલેક્ટ્રોન વીજભારનું વિતરણ સમાન હતું ત્યારે દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી હતી? 0. કેવી? 0. જ્યારે બેમાંથી એક પરમાણુ ક્ષણિક સમય માટે ધ્રુવીય બને છે ત્યારે બીજો પરમાણુ પણ શું બને છે? દ્વિધ્રુવીય બને છે. એટલા માટે એની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય થતી નથી. તો આ વાત કરીએ આપણે કોની? વિસર્જન બળની અને લંડન બળની વાત કરીએ છીએ. બરાબર છે. ચલો હવે આગળ સમજીએ ને બીજું સમજીએ કે આ બળોની અંદર આ બળો હંમેશા આકર્ષણ બળ દર્શાવે છે. આગળ મુદ્દો, આ બળો હંમેશા આકર્ષીય છે. હંમેશા કેવું છે? આકર્ષીય છે. હંમેશા આકર્ષણ થશે. આ બેને શું થશે? આકર્ષણ થશે. કારણ કે અહીંયા ઋણ વીજભાર છે, આની પાસે ઋણ વીજભાર ઓલરેડી છે અને ઉણપ છે. એટલે ઉણપ છે એટલે મતલબ એ મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે આ બંનેની નજીક આવશે. શું આવશે? બંનેની નજીક આવશે. નજીક આવશે તો બે વચ્ચે શું થશે? વિસર્જન બળ એટલે કે લંડન બળ ચાલશે. તો આપણે વાત કરી કે બળો કેવા હોય છે? હંમેશા આકર્ષીય. બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે. ત્યારબાદ ખાસ અગત્યનો મુદ્દો જે ડબલની એક્ઝામમાં કામમાં આવે છે અથવા કોમ્પિટિટિવ એક્ઝામમાં કામમાં આવશે, નીટની પણ. બરાબર છે. તો આ બંને જે અણુઓ છે અથવા પરમાણુઓ છે, આ પરમાણુઓની વચ્ચેની જે ઉર્જા E અથવા આપણે એને કહીશું પોટેન્શિયલ એનર્જી. એટલે બંને અણુઓ વચ્ચેની જે ઉર્જા છે અથવા બંને અણુઓ વચ્ચે જે પોટેન્શિયલ એનર્જી છે એ કેટલી હોય છે? તો પોટેન્શિયલ એનર્જી યાદ રાખજો કે લંડન બળની અંદર કેટલી હોય છે? તો બંને વચ્ચેનું અંતર r ની 6 ઘાતના, એટલે બંને વચ્ચેનું અંતર r ની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેટલા હોય છે બંનેની વચ્ચેનું અંતર? એટલે આ બંને વચ્ચેની ઉર્જા કેટલી હોય છે? તો બંને વચ્ચેની ઉર્જા બંને વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. શું લખીએ? પોટેન્શિયલ એનર્જી ચાલે છે 1/r6. આ સૂત્ર ડાયરેક્ટ એમસીક્યુમાં નીટ અને જેડબલની એક્ઝામમાં પૂછાતું હોય છે. બરાબર છે. તો એક તે બાબત ખાસ યાદ રાખવા જેવી છે. અને લાસ્ટની અંદર ચલો મુદ્દો, તો આ બળનો આધાર, આ બેને વચ્ચે જે બળ રચાય છે આ બળનો આધાર કોની પર છે? આ બળ ક્યારે વધારે જોવા મળે અને ક્યારે ઓછું જોવા મળે? તો વિચારીને જવાબ આપજો મિત્રો કે આ બળ ક્યારે વધારે જોવા મળશે અને ક્યારે ઓછું જોવા મળશે? તમે વિચારો. આ બળ ક્યારે વધારે થશે અને ક્યારે ઓછું થશે? તો ક્યારે કોની પર આધાર રાખતો હશે બળ? તો કોની પર? તો બેમાંથી જે પરમાણુ દ્વિધ્રુવીય થાય છે એટલે કે ધ્રુવીય બને છે, જે પરમાણુ ધ્રુવીય બને છે એની ધ્રુવીયતા પર આધાર રાખે છે. ધ્રુવીયતા પર આધાર રાખે છે. એટલે લખું કોની પર? પરમાણુની ધ્રુવીયતા પર આધાર રાખે છે. ધ્રુવીયતા પર આધાર રાખે. ધ્રુવીયતા પર કઈ રીતે? તો માનો કે અહીંયા માઇનસ ચાર્જ વધારે હોય, માઇનસ ચાર્જ વધારે છે, અહીંયા માઇનસ ચાર્જ વધારે છે. બરાબર છે. અહીંયા પણ માઇનસ ચાર્જ વધારે છે. જેટલો માઇનસ ચાર્જ અહીંયા વધારે હશે એટલા બધા માઇનસ ચાર્જ ક્યાં આવશે? આ સાઈડ આવશે બધા. બરાબર છે. તો અહીંયા વધારે પ્લસ ચાર્જ થશે, વધારે પ્લસ ચાર્જ થશે, વધારે પ્લસ ચાર્જ. તો આ બેની વચ્ચે હવે આકર્ષણ કેવું થશે? વધારે થશે. કેમ? જેટલો માઇનસ ચાર્જ અહીંયા છે
એટલું માઇનસ ચાર્જ એ સાઈડ ધકેલશે, એટલે આ બેની વચ્ચે અહીંયા વધારે ધન વીજભાર થશે, તો આ બેની વચ્ચે કેવું થશે? વધારે આકર્ષણ થશે. એટલે જેટલો વધારે ધ્રુવીય થશે, જેટલો વધારે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ થશે એટલું એનું બળ વધારે થશે. એટલે આનો આધાર કોની પર છે? તો પરમાણુની ધ્રુવીયતા પર, એટલે કે પોલરાઇઝેશન પર તમે આધારિત, પોલારિટી પર પણ આધાર રાખે છે. તો તમે એમ કહી શકો કે જેટલો અણુ કે પરમાણુ દ્વિધ્રુવીય બનશે, જેટલો વધુ બનશે એટલો એનો આધાર, એટલે કે એ બળ કેવું બનશે? મજબૂત બનશે. તો ત્યાં લખી શકો તમે કે જેમ દ્વિધ્રુવીયતા વધુ, જેમ દ્વિધ્રુવીયતા વધુ, ના લખી શકીએ, જેમ ધ્રુવીયતા વધુ તેમ બળની માત્રા અથવા બળનું પ્રમાણ વધુ, બળની માત્રા વધુ, બળનું પ્રમાણ વધુ થશે. તો આ વાત કરી મિત્રો આપણે વિસર્જન બળની, એટલે કે લંડન બળની. તો ક્યાં જોવા મળે? અણુ અને પરમાણુઓમાં જોવા મળે. અણુ અને પરમાણુઓમાં જોવા મળે. એની સમજૂતી મેળવીએ. તો માનો કે બે પરમાણુ A અને B છે. પરમાણુ A ની અંદર વીજભારનું વિતરણ સમાન રીતે થયેલું છે, પરમાણુ B માં વીજભારનું વિતરણ સમાન રીતે થયેલું છે. કોઈ કારણસર બેમાંથી કોઈ એક પરમાણુમાં શું ક્ષણિક સમય માટે શું છે? ધ્રુવીય બનશે, એટલે એક ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બનશે. એટલે એક બાજુ નેગેટિવ ચાર્જ રહેશે, એક બાજુ પોઝિટિવ ચાર્જ રહેશે. ત્યાર પછી એકના કારણે બીજો પરમાણુ જે હશે એ પણ કેવો બનશે? દ્વિધ્રુવીય બનશે. બંનેમાંથી અહીંયા મેં દર્શાવ્યું જમણી બાજુ, કોઈ પણ દર્શાવી શકો તમે. ડાબી બાજુ ઋણ વીજભાર બતાવો તો અહીંયા પણ ડાબી બાજુ થશે, બરાબર? બંને બાજુ દર્શાવી શકો. એટલે બંને બાજુ શું થશે? વીજભારનું વિતરણ થશે. એટલે બંને વચ્ચે શું થશે? ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે આકર્ષણ થશે. એ આપણું શું છે? વિસર્જન બળો છે. ત્યારબાદ આ બંને દ્વિધ્રુવીય થવાથી શું થશે? દ્વિધ્રુવીય ચાક્ર માત્રા ઉદ્ભવશે, જે આપણે દર્શાવેલી છે. આ બળો હંમેશા આકર્ષણ જોવા મળે. બેની વચ્ચે શું હશે? હંમેશા આકર્ષણ જોવા મળશે, બરાબર છે? એનો આધાર શું છે? તો જેટલું ધ્રુવીભવન વધારે એટલું બળની માત્રા પણ વધારે જોવા મળશે. તો આ વાત કરી છે મિત્રો આપણે કોની? વિસર્જન બળની અથવા તો લંડન બળની વાત કરીએ છીએ. તો સેકન્ડ નંબરનો મુદ્દો જોઈ લઈએ છીએ. બીજા નંબરનું બળ જે છે દ્વિધ્રુવીય બળ. ચલો મિત્રો, હવે બીજા નંબરનો આપણે બળ જોઈએ છે. પહેલા નંબરનો જોઈ લીધું આપણે, બરાબર છે? હવે સેકન્ડ નંબરનું બળ જે છે, પહેલો વિસ્પર્જન બળ એટલે કે લંડન બળ સમજી ગયા છે. હવે સેકન્ડ નંબરનું સમજીએ, જે છે દ્વિધ્રુવીય બળ. મેં સમજાવી ચૂક્યો છું દ્વિધ્રુવીય કોને કહેવાય, ફરી પણ સમજાવીશ. દ્વિધ્રુવીય બળ એની ઇંગ્લિશમાં કહેવાય ડાયપોલ ફોર્સ. ડાયપોલ ફોર્સ. ચલો, બરાબર છે? અને સમજવાનો પ્રયત્ન કરીએ શું છે, સમજી લઈએ. ચલો, તો ક્યાં જોવા મળે આ બળ? ક્યાં જોવા મળે? પેલું બળ ક્યાં? અણુ અને પરમાણુ જોવા મળે. આ બળ ક્યાં જોવા મળશે? અણુ અને પરમાણુઓમાં જોવા મળશે. પરંતુ દ્વિધ્રુવીય બળ સમજ, બરાબર છે? તો સમજ થઈએ કે દ્વિધ્રુવીય બળ કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓમાં ક્યાં જોવા મળે? કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓમાં જોવા મળે. ક્યાં જોવા મળે? જે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ છે. તો કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ એટલે કેવા? સમજીએ, એનો અર્થ સમજી લઈએ. દ્વિધ્રુવીય બળ ક્યાં જોવા મળે? તો જે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ છે એમાં જોવા મળે. તો કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ કયા? તો જેનામાં અથવા જે અણુઓમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય, તેવા અણુને શું કહીશું આપણે? કાયમી દ્વિધ્રુવીયતા. તો આ પાછું વિદ્યુત ઋણતા વધારે શું? એટલે વિદ્યુત ઋણતા ચેપ્ટર 3 માં તમને શીખવામાં આવશે, પરંતુ અત્યારે શોર્ટમાં સમજાવી દઉં કે વિદ્યુત ઋણતા શું? તો જેની પર નેગેટિવ ચાર્જ વધારે હોય એ વધારે વિદ્યુત ઋણ કહેવાય. જેની પર પોઝિટિવ ચાર્જ વધારે હોય એનો વિદ્યુત ઋણતા ઓછી કહેવાય. જેમ કે Na+, તો Na+ એની વિદ્યુત ઋણતા કેટલી? ઓછી. Cl- ઉપર માઇનસ છે, એનો વિદ્યુત ઋણતા વધારે કહેવાય. એટલે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ આવર્ત કોષ્ટક જોશો તમે
આવા કોષ્ટકમાં જમણી બાજુ જેટલા પરમાણુ રહેલા છે એ બધાની વિદ્યુતતા વધારે છે યાદ રાખો, અને જે ડાબી બાજુ રહેલા છે એની વિદ્યુતતા ઓછી છે એમાં. જેની વિદ્યુતતા એટલે કે જેનો નેગેટિવ ચાર્જ વધુ હોય, જેનો નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ વધારે હોય, એનો બંને ડિફરન્સ વધારે હોય, એકનો નેગેટિવ ચાર્જ અને બીજાનો નેગેટિવ એકનો નેગેટિવ ચાર્જ અને બીજાનો પોઝિટિવ ચાર્જ, એનો ડિફરન્સ વધારે હોય એને શું કહીશું આપણે? કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુ. દાખલા તરીકે HCl લો, દાખલા તરીકે HCl. તો HCl ને શું થશે? H+ અને Cl-. તો આ H+ અને Cl- જે છે એને શું કહી શકું? કાયમી વિદ્યુત ઋણતા. કેમ? એની પાસે પ્લસ ચાર્જ છે, એની પાસે માઇનસ ચાર્જ છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ બીજું લો H2O. તો શું થશે? H+ અને OH-. H+ અને OH-. એટલે આની અંદર પણ શું થશે? H+ અને OH-. એટલે આની વિદ્યુતતા અને એની વિદ્યુતતામાં તફાવત છે, એટલે આ બંને વચ્ચે તફાવત છે, એટલે શું કહી શકાય? કાયમી દ્વિધ્રુવીયતા અણુઓ. ત્રીજું લો NH3. NH3 માં પણ H+ અને NH2-. H+ અને NH2- એમાં પણ ડિફરન્સ જોવા મળશે તમને. એટલે જેની વિદ્યુતતામાં તફાવત વધારે હોય એને કાયમી વિદ્યુતતા. એટલે આવા જે અણુઓ છે જેમાં પ્લસ અને માઇનસ આયનોમાં જોવા મળે ત્યાં શું હોય? કાયમી વિદ્યુતતા એટલે કે દ્વિધ્રુવીય બળ જોવા મળી શકે છે. બરાબર છે? તો ક્યાં જોવા મળશે? તો કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓમાં જોવા મળે છે. હવે આગળનો ટોપિક સમજીએ. બરાબર કે હવે જે આ કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ જે છે એ અણુઓ કાયમી દ્વિધ્રુવીય ધરાવતા જે અણુઓ છે જે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ જે છે એ અણુઓની અંદર ઋણ ચાર્જ અને ધન ચાર્જ હોય છે. એટલે કે એની અંદર આંશિક વીજભાર હોય છે. શું હોય છે? આંશિક વીજભાર હોય છે. આંશિક એટલે થોડું, આંશિક વીજભાર હોય છે. તમે દર્શાવેલું છે આંશિક વીજભાર. પ્લસ ચાર્જ આંશિક રીતે ધન કહેવાય, આંશિક રીતે ઋણ કહેવાય. એટલે આંશિક વીજભાર દર્શાવેલા હોય. એટલે જે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ છે એ અણુઓમાં આંશિક રીતે વીજભાર દર્શાવેલા હોય છે. આંશિક રીતે વીજભાર હોય છે. અને આંશિક રીતે વીજભાર દર્શાવવાની જે દર્શાવીશું, દર્શાવવા જે છે એને આપણે કહીશું ડેલ્ટા. ગ્રીક શબ્દ છે, ખબર છે? ડેલ્ટા. એટલે એને આપણે આ રીતે દર્શાવીશું ડેલ્ટા. એટલે જે આંશિક વીજભાર છે એને શું કરીશું? ડેલ્ટા થી દર્શાવીશું. કયો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે ને ડેલ્ટા થી દર્શાવીશું. એટલે મારે દર્શાવવું હોય, મારે HCl ને દર્શાવવું હોય, બરાબર છે, તો હું શું લખી શકું? તો દર્શાવવા માટે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જેની અંદર વીજભારની અંદર, એટલે જેની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર હોય, એટલે કે જેની અંદર વિદ્યુત ઋણતા વધુ હોય, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા વધુ હોય એને માઇનસ ડેલ્ટા થી દર્શાવી શકીએ. માઇનસ ડેલ્ટા થી દર્શાવી શકીએ. અને જેની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય એટલે કે ઉણપ હોય, ઇલેક્ટ્રોન ઓછા હોય, એને શું કરીશું આપણે? પ્લસ ડેલ્ટા થી દર્શાવીશું. ફરી એકવાર, કાયમી વિદ્યુત ઋણતા ધરાવતા જે અણુઓ છે એની અંદર દ્વિધ્રુવીય એટલે કે આ બે ધ્રુવ છે, બીજાની અંદર પણ બે ધ્રુવ હશે, એટલે દ્વિધ્રુવીય બળ જોવા મળે છે. તો કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ એટલે શું? તો જેની અંદર ઇલેક્ટ્રોનેગેટિવિટી નો તફાવત વધારે હોય, ધન અને ઋણ બંનેનો તફાવત વધારે, ધન અને ઋણ જેની અંદર તફાવત વધારે છે એવા અણુઓ એટલે કયા? કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ. એ કાયમી દ્વિધ્રુવીય અણુઓને દર્શાવવા માટે શું? એમાં આંશિક વીજભાર દર્શાવે છે. પ્લસ અને માઇનસ એ આંશિક કહેવાય. તેને દર્શાવવા માટે શું કરીએ છીએ? તો કોનો ઉપયોગ કરીએ છીએ? આપણે ડેલ્ટાનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? ડેલ્ટાનો ઉપયોગ કરીએ છીએ. જો વિદ્યુત ઋણતા વધારે હોય તો માઇનસ ડેલ્ટા લખીશું, જો ઓછી હોય તો પ્લસ ડેલ્ટા લખીશું. એટલે મારે અહીંયા લખવું હોય, ઉદાહરણ તરીકે મારે HCl માટે કરવું છે, એક આ પરમાણુ એક અણુ લો છો કે HCl છે, મારે એને દર્શાવવો છે, તો હું કઈ રીતે દર્શાવીશ? તો મારે HCl જે છે એની વિદ્યુત ઋણતા સાથે દર્શાવવો છે. એટલે હું શું કરીશ? તો અહીંયા H અને અહીંયા Cl, H અને Cl. એટલે અહીંયા H છે, અહીંયા Cl છે. Cl ની વિદ્યુત ઋણતા વધારે છે, Cl ની વિદ્યુત ઋણતા વધારે છે, જ્યારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે જેની વિદ્યુત ઋણતા વધુ હોય, ત્યાં માઇનસ ડેલ્ટા, એટલે શું લખીશ? માઇનસ ડેલ્ટા.
જેની વિદ્યુતઋણતા ઓછી હોય ત્યાં પ્લસ ડેલ્ટા, એટલે શું લખશું પર પ્લસ ડેલ્ટા. ખ્યાલ આવે? દાખલા તરીકે H2O માટે લખવું છે તો શું કરીશું? તો અહીંયા H અને અહીંયા OH, તો આની વિદ્યુતઋણતા ઓછી છે એટલે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. ખ્યાલ આવે છે? તો એને આપણે આ રીતે દર્શાવી શકીશું. ફરી એકવાર ચર્ચા કરીએ છીએ કે કાયમી દ્વિધ્રુવીય ધરાવતા અણુઓ એટલે કેવા? જેની અંદર વિદ્યુતઋણતાનો તફાવત વધારે હોય તેવા અણુઓની વાત કરી છે, જેમાં પ્લસ અને માઇનસ હોય. એની અંદર આંશિક વીજભાર દર્શાવવા માટે ડેલ્ટાનો ઉપયોગ કરીશું. જો વિદ્યુતઋણતા વધારે હોય તો માઇનસ ડેલ્ટા, વિદ્યુતઋણતા ઓછી હોય તો પ્લસ ડેલ્ટાથી દર્શાવીશું. બરાબર? ચલો હવે આગળનો ટોપિક સમજીએ. આગળનો મુદ્દો સમજીએ. મિત્રો હું વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે તમે એને સમજી શકો. અને મિત્રો કોઈએ પરીક્ષામાં આ શબ્દો લખવાના નથી, આ માત્ર હું સમજૂતી આપું છું. મિત્રો જો કોઈને પરીક્ષામાં આ લખેલું હશે 0 માર્ક્સ મૂકી દેશે. આ એને સમજૂતી આપું છું. એનું શાબ્દિક વર્ણન તમને હું ક્યાં આપીશ? PDF ફાઇલમાં આપીશ. બરાબર છે? તો ત્યાંથી શાબ્દિક વર્ણન તમારે લખવાનું છે અને એનું ફિગર હોય, એની આકૃતિઓ હોય, એની સમજૂતી હોય ત્યાં તમે લખી શકો છો અને દોરી શકો છો. બરાબર? ચલો એની અંદર આગળનો મુદ્દો, તો આંશિક વીજભારને કેવી રીતે દર્શાવે છે? ડેલ્ટાથી. તો જે આંશિક વીજભાર છે, આંશિક વીજભારનું મૂલ્ય, આંશિક વીજભારનું મૂલ્ય કેટલું છે? તો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ કરતા ઓછું હોય. કેટલું હોય? 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ કરતા ઓછું હોય. ધન વીજભાર, આંશિક વીજભારનું મૂલ્ય કેટલું? તો આના કરતા ઓછું. હવે ધન વીજભાર હોય તો કેટલું? તો પ્લસ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ, અને માઇનસ હોય તો માઇનસ. ધન વીજભાર છે કે ઋણ વીજભાર છે એની પર ડિપેન્ડ કરે છે, પરંતુ કોમન મૂલ્ય કેટલું એનું? તો 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ કરતા ઓછું મૂલ્ય હોય છે. પણ આંશિક વીજભાર એટલે કોનું? ડેલની વાત કરી છે. એ પ્લસ ડેલ હોય તો પ્લસ 1.6, માઇનસ ડેલ હોય તો માઇનસ 1.6. બરાબર છે? ચલો આગળના મુદ્દાની વાત કરી. તો આગળના મુદ્દાની અંદર સમજીએ. હમણાં એક ઉદાહરણ લીધું આપણે કે HCl છે. આપણે લો HCl, થોડું વ્યસ્ત દો એટલે કે અણુ લઈએ. અણુની અંદર અહીંયા H, અહીંયા Cl. ચલો તો જે વિદ્યુતઋણતા કોની વધારે છે? આની. અહીંયા શું લખીશું? માઇનસ ડેલ. અહીંયા લખીશું પ્લસ ડેલ. બરાબર છે? તો આ શું છે? દ્વિધ્રુવીય અણુ છે. કયો છે આ? દ્વિધ્રુવીય અણુ. દ્વિધ્રુવીય અણુ કહી શકીએ આપણે. તો આ દર્શાવે દ્વિધ્રુવીય અણુ દર્શાવે છે. આ દ્વિધ્રુવીય અણુની અંદર કઈ બાજુ? તો ક્લોરીન બાજુ વિદ્યુતઋણતા કેવી વધારે છે? વધારે. તો ક્લોરીન બાજુ ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધુ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે એટલે કે દર્શાવ્યું માઇનસ દર્શાવ્યું. જ્યારે હાઇડ્રોજન બાજુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે એટલે કે વિદ્યુતઋણતા ઓછી છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? ઓછી છે એટલે કે લખીશું ત્યાં પ્લસ લખીશું. બરાબર? ચલો હવે એ જે અણુ છે એ અણુ છે સમજો. તો આ એ અણુ છે. અહીંયા Cl, અહીંયા H. બરાબર છે? અહીંયાનો પ્લસ ચાર્જ છે, અહીંયાનો માઇનસ ચાર્જ છે. એવો બીજો એક Cl, એવો એક બીજો Cl. અહીંયા H, અહીંયા Cl, અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ. બરાબર છે? આવા અસંખ્ય હોઈ શકે. તો શું થશે? તો સમજો. તો આ દ્વિધ્રુવીય અણુ, દ્વિધ્રુવીય જે પહેલેથી અણુ છે, કોઈ કારણસર ઉદ્ભવે નહીં, પહેલેથી ધન અને ઋણ છે. દ્વિધ્રુવીય અને દ્વિધ્રુવીય. તો આનો ઋણ ધ્રુવ અને આનો ધન ધ્રુવ. હે? આંશિક રીતે ઋણ વીજભાર છે, આંશિક રીતે ધન વીજભાર છે. તો આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અને આકર્ષણ બળ એટલે દ્વિધ્રુવીય બળ. આ બંને વચ્ચે જે બળ થશે, બંને આકર્ષણ હશે, એ શું હશે? દ્વિધ્રુવીય બળ છે. એટલે આ એક બાબત છે કે બંને પહેલાથી દ્વિધ્રુવીય છે, તો એના કારણે જોવા મળે છે કે દ્વિધ્રુવીય બળ જોવા મળે છે. બરાબર છે? ચલો હવે આની અંદર બીજી બાબત યાદ રાખવા જેવી છે કે આ બળ એટલે કે દ્વિધ્રુવીય જે બળ છે એ લંડન બળ, શરૂઆતનું વિશ્લેષણ બળ ને કરતા પ્રબળ છે. કેવું છે?
કે દ્વિધ્રુવીય બળ જે એટલે કે દ્વિધ્રુવીય બળની વાત કરું છું, જે આ બળ જે છે એ લંડન બળ કરતા પ્રબળ છે, પરંતુ જે ત્રીજા નંબરનું છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય કરતા નિર્બળ છે, એટલે વચ્ચેનું હોઈ શકે. સૌથી પ્રબળ કયું? ત્રીજા નંબરનું, આ સેકન્ડ નંબર, અને થર્ડ લંડન નંબર. બરાબર છે. ચાલો, તો એક બીજો મુદ્દો સમજી ગયા. હવે આગળનો એક મુદ્દો સમજીએ છીએ. આગળનો મુદ્દો કઈ કેવો છે કે આ બેનો વચ્ચેનો જો ડિસ્ટન્સ, આ દ્વિધ્રુવીય છે, આ પણ દ્વિધ્રુવીય છે, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય તો શું થશે? તો આ બળ વધશે કે ઘટશે? ઘટે, કારણ કે બંને એકબીજાથી દૂર જશે, બંને વચ્ચેનું આકર્ષણ ઘટી જશે. તો આકર્ષણ ઘટ્યું એટલે બળ ઘટી ગયું. અને તો બંને વચ્ચે જેમ જેમ ડિસ્ટન્સ વધશે એટલે અણુઓ વચ્ચેનું અંતર વધે. અણુઓ વચ્ચેનું જો અંતર વધે, બંને અણુઓ વચ્ચેનું અંતર વધે, આ બે ડિસ્ટન્સ વધી જશે, તો બંને વધવાથી શું થશે? આકર્ષણ બળ ઓછું થશે. એટલે શું થશે? આકર્ષણ ઓછું થશે, આકર્ષણ ઘટે. અને આકર્ષણ ઘટે એટલે દ્વિધ્રુવીય બળ ઘટે ના, કારણ કે આ બંને એકબીજાથી દૂર ગયા તો બંને વચ્ચે આકર્ષણ ઘટી ગયું, તો બંને વચ્ચે આકર્ષણ ઘટ્યું એટલે બળ ઘટી ગયું. બરાબર. તો એક વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ ખાસ અગત્યની જે વાત કરી હતી મેં, JEE મેન્સ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, એ ક્યાંથી પૂછાયેલો છે, કઈ રીતે પૂછાયેલો છે? પ્રશ્ન અહીંયાથી નથી, પ્રશ્ન હાઇડ્રોજનમાં પૂછાયેલો છે, પરંતુ અહીંયાથી ઉઠાઈને હાઇડ્રોજનમાં મૂકેલો છે. શું પૂછાય છે તો સમજો. જ્યારે બંને અણુ કોઈ ઘન સ્થિતિમાં હશે, કોઈ ઘનની અંદર હશે, સમજો કોઈ ઘન સ્થિતિમાં હશે, ખાસ યાદ રાખજો કે ઘન સ્થિતિમાં હોય ત્યારની વાત કરું. ઘન સ્થિતિમાં હોય ત્યારે, એટલે જ્યારે અણુઓ ઘન સ્થિતિમાં છે ત્યારે એ હલનચલન તો કરી શકશે નહીં, કારણ કે આપણને ખબર છે કે ઘન સ્થિતિમાં અણુઓ કેવા એકબીજાને અડી નજીક ગોઠવાયેલા હશે, ત્યારે સ્થિર હશે. એટલે જ્યારે અણુઓ ઘન સ્થિતિમાં હશે, એકબીજાને અડીને ગોઠવાયેલા સ્થિર હશે, ત્યારે એની એટલે કે સ્થિર સ્થિતિમાં હોય, સ્ટેશનરી સ્ટેટમાં હોય, ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? એટલે દ્વિધ્રુવીય બળમાં જ્યારે ઘન સ્થિતિમાં અણુઓ હોય અથવા કે સ્થિર હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી એટલે બંને અણુઓ વચ્ચેની ઊર્જા કેટલી હશે? તો એ બંને વચ્ચેની ઊર્જા હશે, બંને વચ્ચેનો અંતરનો q ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જ્યારે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે બંને વચ્ચેનું અંતરના ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરંતુ જ્યારે ઘૂમતા હોય, રોટેશન કરતા હોય, હલનચલન કરતા હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી 1/r6 આટલી હોય છે. આ બંને મૂલ્યો યાદ રાખજો, ખાસ. આનો ઉપયોગ ક્યાં થશે? હમણાં JEE માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, હું સમજાવીશ તમને, બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે ટોપિક આવશે ત્યારે. પરંતુ આ બંને યાદ રાખવાનું કે દ્વિધ્રુવીય બળની અંદર દ્વિધ્રુવીય બળ જે છે એ જ્યારે એના અણુઓ જે છે એ ઘન સ્થિતિમાં હોય અને સ્થિર હોય, અણુ હલનચલન ન કરી શકે ત્યારે સ્થિર થાય. હલનચલન કરે, ઘૂમી શકે તો એ ઘન સ્થિતિ નથી, એ વાયુ કે પ્રવાહી સ્થિતિ હશે. પણ જ્યારે ઘન સ્થિતિમાં હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી, બંને વચ્ચેની ઊર્જા, બંને અણુ વચ્ચેનું જે ઊર્જા છે એ કેટલી હશે? તો 1/r³ જેટલી હશે. પરંતુ જ્યારે હલનચલન કરી શકે ત્યારની સ્થિતિમાં હોય ત્યારે 1/r6 જેટલા હોય. જે કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એમાં આમાં પ્રશ્નો પૂછાતા હોય છે, જે તમારે યાદ રાખવા રહે. જ્યારે આગળના ટોપિકની અંદર પોટેન્શિયલ એનર્જી કેટલી હતી? 1/r6 જેટલી હતી ને. ત્યાં કોઈ ઘન સ્થિતિ કે રોટેશન સ્થિતિની વાત કરી નથી, સ્થિર કે ઘૂમતાની વાત નહીં, પરંતુ માત્ર દ્વિધ્રુવીયની અંદર NCERT એ બાબતનો ઉલ્લેખ કરેલો છે, જે તમારે યાદ રાખવાનો છે. તો મિત્રો, આજે બે બળની વાત કરી આપણે. એક વિસર્જન બળ એટલે કે લંડન બળની વાત કરી, અને બીજું બળ છે દ્વિધ્રુવીય બળ, ડાયપોલ ફોર્સની વાત કરી. આ બંને બળો સમજી લેજો, દરેકની અંદર બાબતો સમજી રાખજો. એની PDF તમને મળી જશે, એ PDF માં તમે લખાણ લખી અને પ્રશ્નો સોલ્વ આઉટ કરશો.